તો ભુજ તાલુકાના માધાપર ખાતે આવેલા નવચેતન અંધજન મંડળ સંચાલિત દિવ્યાંગ કન્યા કુંજની 87 જેટલી દિવ્યાંગ દીકરીઓએ રક્ષાબંધન પર્વ નિમિત્તે એક અનોખી પહેલ હાથ ધરી છે। પોતાની કળા અને સર્જનાત્મકતાનો પરિચય આપીને આ દીકરીઓએ આશરે 7000 જેટલી આકર્ષક રાખડીઓ જાતે તૈયાર કરી છે। સંસ્થાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી આ રાખડીઓ દેશના વિવિધ વિસ્તારો તેમજ વિદેશમાં વસતા દાતાઓ અને શુભેચ્છકો સુધી પહોંચાડવામાં આવશે। દિવ્યાંગતા ક્યારેય કોઈની પ્રતિભાને રોકી શકતી નથી, તેવો પ્રેરણારૂપ સંદેશ આ દીકરીઓએ આપ્યો છે। પોતાની મહેનતથી તૈયાર થયેલી આ રાખડીઓ દ્વારા દીકરીઓ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે અને તેમના આ સરાહનીય પ્રયાસથી સમગ્ર સમાજમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। દિવ્યાંગ કન્યા કુંજ સંચાલક શ્રી નવચેતન અંધજન મંડળની બાલિકાઓ ધોરણ 5 થી 8ની વિદ્યાર્થીઓ આમાં સામેલ છે અને આ દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા અવનવી રાખડીઓ બનાવવામાં આવે છે। રક્ષાબંધનનો પર્વ એટલે આપણા સૌ માટે ધાર્મિક પર્વ, એ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે આ બધી જ બાલિકાઓ અમારી સંસ્થાના દાતાશ્રીઓ, અમારા શુભેચ્છકો એમના માટે ખાસ કરીને એમના બ્લેસીસ તરીકે એક એમની રાખડીઓ મોકલી આપે છે। રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો અમે જુદી જુદી પ્રકારની રાખડીઓ બનાવીએ છીએ, જેમ ગણેશ, રુદ્રાક્ષ, ઓમ વાળી રાખડીઓ બનાવીએ છીએ। અમે બધા સાથે મળીને રાખડીઓ બનાવીએ છીએ। અમે રાખડી તાર, દોરા ને મોતીથી અમે રાખડી બનાવીએ છીએ। અમારા દાતાશ્રીઓને મોકલીને અમને ખૂબ જ આનંદ થાય છે। રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે તેથી અમે બધા રાખડીઓ બનાવીએ છીએ। અમે રાખડીઓ બનાવતા મોતીની ઓળખ અમે નાના મોટા સાઇઝથી કરીએ છીએ। અમે અમારા શિક્ષક 3-4 જાતના મોટી ડીશમાં આપે છે એટલે અમે રાખડી પૂર્ણ કરીએ છીએ। અમને રાખડી બનાવવામાં ખૂબ જ આનંદ આવે છે।